તો મિત્રો આ કહાની શરૂ થાય છે કાવડિયા બાપુથી। તો આ એક જંગલ હતું અને આ જંગલમાં રહેતા હતા કાવડિયા બાપુ। અને કાવડિયા બાપુની બધી શક્તિ જોઈને બધા થઈ જાય તેના ભક્તો। એ કાવડિયા બાપુની શક્તિ। અને આ એક દર્શન નામનો છોકરો હતો અને તેના મોટા ભાઈનું નામ હતું સાગરભાઈ। અને આ દર્શન નામના છોકરાનું એક્સિડન્ટ થઈ જાય છે। પછી તેનો ભાઈ બહુ જ દવા કરે છે પણ સારું નથી થતું। અને આ છે એક આ જંગલની બાજુમાં ટપોરી, બહુ ખતરનાક છે પણ આમ દિલનો નાદાન છે। કહાની શરૂ કરીએ। આ બધું હું કરીને આવ્યો? ઓલા ભૂલી દીધી। શું વાંધો નહીં, જા મોઢું ધોઈને હવે ગાયરામાં બકાલું લેતો એ બજારેથી। હા ભાઈ સાહેબ। પછી તે સોર હેઠું ઉતરીને એને જોઈ છે અને એને બહુ લાગી ગયું હતું એટલે પછી ગાયકા ગાડી ઉપર ચડી અને સલું કરીને ભાગી જાય છે। અને તેના મોટા ભાઈ અવાજ સાંભળીને ગાયકા બહાર આવે છે અને જોઈ છે ત્યારે એનો ભાઈ જ હોય છે। પછી તેના મોટા ભાઈ દોડીને ભાઈ પણ ગાયકા તેની પાસે દોડીને જાય છે અને એને કીધું કે ભાઈ ઉઠ પણ ભાઈ ઉઠે એમ નતો કારણ કે એને બહુ લાગી ગયું હતું। સાગરભાઈ કે સાલ ગાયકાને ઘરે લઈને જઈએ અને ડૉક્ટરને બોલાવીએ। પછી ગાયકા ઘરે લઈને આવ્યા અને ખાટલે ડાયરેક્ટ પુરાવી દીધા। અને તો બહુ લાગી ગયું લાગે છે, ડોક્ટરને ફોન કરવો પડશે। ડોક્ટર ગાયકા આવી જજો મારી ઘેર। આવો ડોક્ટર સાહેબ આવો। ઓહો, આને તો બહુ લાગી ગયું લાગે। આજો સાગરભાઈ, આપ પહેરાવી દેજો।